ઓપરેશન સિંદૂર અર્પણ રક્ત સિંધુ બ્લડ ડોનેશન કેમ્પ દિયોદરમાં હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પમાં 60 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું। દિયોદર અયોધ્યાનગર સોસાયટીના નાકે આવેલ મા હોસ્પિટલ ખાતે મા હોસ્પિટલ અને જગદંબા માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં આપણા દેશના વીર જવાનોને બ્લડની જરૂર પડે તે માટે આ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું, જેમાં દિયોદરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓપરેશન સિંદૂરને બ્લડ ડોનેશન કર્યું અને દરેક બ્લડ ડોનેરોને રક્તદાન સિંદૂર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત મહેમાનોનું પર્સ આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં 60 જેટલી બોટલ એકત્ર કરી પાટણ વેટરનરી બ્લડ બેંક ખાતે જમા કરવામાં આવી। આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જીગરભાઈ ગુર્જર, જામાભાઈ પટેલ, ભરતભાઈ ગોહિલ, લલિતભાઈ જોશી, પ્રદીપભાઈ શાહ, ભરતભાઈ ઠાકોર, વકીલ અનુપજી ઠાકોર, રોહિતભાઈ સોની સહિત ઉપસ્થિત રહી ઓપરેશન સિંદૂરને અર્પણ રક્ત સિંધુ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। ઓપરેશન સિંદૂરને અર્પણ રક્ત સિંદૂર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે મોટી સંખ્યામાં રક્તદાતાઓ પધાર્યા અને રક્તદાન કર્યું, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા માટેનું કારણ તો કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું, તો કોઈ પણ આવનારી અનિચ્છનીય પરિસ્થિતિની પૂર્વ તૈયારી રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારત અને પાકિસ્તાન યુદ્ધનું સીઝ ફાયર નક્કી થયું છે, પરંતુ આપણે રક્તદાન કેમ્પ ચાલુ જ રાખ્યો છે એ એટલા માટે કે આપણું આપેલું રક્ત પણ કોઈ પણ જરૂરિયાતમંદ દર્દીને પણ ગમે ત્યારે કામ આવી શકે છે। ભારતીય સેનાના શૌર્ય અને સમર્પણ અને ભારતીય સેનાના શૌર્ય અને દેશ પ્રત્યેની અને આતંકવાદ પ્રત્યેની અટલ પ્રતિબદ્ધતાને વંદન કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।